નમસ્કાર મિત્રો, જય સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કમલદાસ રામાવત વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે હું આવી ગયો છું મોરબી ગ્રુપ સાથે નર્મદા મૈયાની ઉત્તર વાહિની પરિક્રમા કરવા માટે. નર્મદા મૈયાની ઉત્તર વાહિની પરિક્રમા રામપુરા ગામ આવેલ કીડી મકોડા ઘાટથી શરૂ થાય છે. અહીં રણછોડરાયના દર્શન કરી ભાવિક ભક્તો નર્મદા મૈયાની ઉત્તર વાહિની પરિક્રમા શરૂ કરે છે. વિશ્વમાં આ એક જ એવી નદી જેની પંચકોશી ઉત્તર વાહિની પરિક્રમા ભક્તો કરે છે. ભક્તિનું ભાથું બાંધવા ભક્તો ચૈત્ર માસમાં ઉત્તર વાહિની પરિક્રમા કરવા પધારે છે અને ધન્યતા અનુભવે છે. આપણે ત્યાં એમ કહેવાય છે કે ગંગામાં સ્નાન કરવાથી, યમુનાનું પાન કરવાથી જે ફળ મળે તે જ ફળ નર્મદા મૈયાના માત્ર દર્શન કરવાથી મળે છે. મિત્રો, આ મારી મોરબી ગ્રુપ સાથે બીજી પરિક્રમા છે. 2025માં ચૈત્ર માસમાં હું પરિક્રમા કરવા માટે આવ્યો હતો અને આજે 2026માં મોરબી યાત્રા સંઘ સાથે હું આજે ફરીવાર પરિક્રમા કરવા માટે આવ્યો છું. નર્મદા મૈયાના કિનારે કિનારે ચાલવું અને અહીંની પ્રાકૃતિક વાતાવરણનો સંગમ અનેરો ભક્તિ ભાવ જગાવે છે. નર્મદા મૈયાની સંપૂર્ણ પરિક્રમા કરવા માટે એમ કહેવાય છે કે 3 વર્ષ 3 મહિના અને 13 દિવસ જેવો સમય લાગે છે અને ઘણા ભક્તો તો 4, 5 કે 6 માસમાં પણ એ 3200 કિલોમીટરની પરિક્રમા પૂરી કરે છે. જ્યારે ઉત્તર વાહિની પરિક્રમા ફક્ત 4-5 કલાકમાં જ પૂરી કરી શકાય છે. ઘણા લોકો નર્મદા મૈયાની 3200 કિલોમીટરની આખી પરિક્રમા કરે છે, પણ જે લોકો આ આખી પરિક્રમા કરી શકતા નથી તે ભક્તો માટે ચૈત્ર માસમાં આ 21 કિલોમીટરની ઉત્તર વાહિની પરિક્રમા કરે છે. ભક્તોને આખી નર્મદા મૈયાની પરિક્રમા જેટલું જ ફળ ઉત્તર વાહિની પરિક્રમામાં મળે છે. કોઈ પણ નદીનો પ્રવાહ જ્યારે ઉત્તર દિશામાં વહે છે ત્યારે એ ક્ષેત્રનું મહત્વ ઘણું વધી જાય છે. હિમાલયમાં ગંગોત્રીથી નીકળતી ગંગા કાશીમાં ઉત્તર તરફ વહે છે, તેથી કાશીમાં ગંગા નદીનું મહત્વ અતિ વધી જાય છે. મિત્રો, મેં એવું સાંભળ્યું છે કે માર્કંડેય ઋષિએ પ્રથમ ઉત્તર વાહિની પરિક્રમા કરી હતી. ત્યારથી જ ભાવિક ભક્તો આ પરિક્રમા કરીને ભક્તિનું ભાથું પુણ્ય ફળ મેળવે છે. રામપુરાથી તિલકવાડા સુધી નર્મદા મૈયા ઉત્તર દિશામાં વહે છે, એટલું તેમનું મહત્વ વધી જાય છે. ઉત્તર દિશા મોક્ષકારક છે, તેથી તેનું મહત્વ ઘણું વધી જાય છે. નર્મદા મૈયાનું આ ઉત્તર વાહિની કિનારો તપોભૂમિ તરીકે ઓળખાય છે. खोट रे पड़ी रे हमने खोट रे पड़ी हे मारा हरि ने क्या जो जाओ रे वेरा रात रे पड़ी रात रे पड़ी रे रात रे हे मारा हरि ने हे मारा हरि ने हे मारा हरि ने क्या जो जाऊं रे
बड़े सुखत है कान्हा चलत चलत मेरो पाँव रे दुखत है कान्हा कंठ रे सुजत है हरिने कंठ रे सुजत है हरिने साध रे करी हे मारा हरिने क्या जोवा जाऊ रे बेना रात रे पड़ी रात रे पड़ी रे बेना रात रे पड़ी हे मन हरिने क्या जो जाऊ रे बेना रात रे पड़ी जरमर जरमर काना मेहुला रे बरसे काना जरमर जरमर वाला मेहुला रे बरसे काना त्यारे भिजाए राधा त्यारे भिजाए राधा एक लड़ी हे मारा हरिने क्या जो जाऊ रे मेरा रात रे पड़ी मारा हरिने क्या जो जाऊ रे मेरा रात रे पड़ी मेरा भाई गावे मारा गिरिधर ना गुणवाला मेरा भाई गावे वाला गिरिधर ना गुणवाला चरण कमल चित चरण कमल चित सदाए जरी मन भरिने क्या जो जाऊ रे मेरा रात रे पड़ी हे मारा हरिने क्या जो जाऊ रे मेरा रात रे पड़ी ફરે હાથમાં ને મન ફરે સંસારમાં મારા મનકા શું કરે તાર મન ફરે સંસારમાં મન છે મંદિરમાં ને જીવ છે જોડામાં મન છે મંદિરમાં ને જીવ છે જોડામાં મારા ફરે હાથમાં ને મન ફરે સંસારમાં મારા કરે મારું મન ફરે સંસારમાં મારા મનકા કરે મારું મન ફરે નિર્મળ નીર મનના મેલ જોયા નહીં તો ગંગા મૈયા શું કરે
નદી ચાલી ગઈ કેટલો વરસાદ મિત્રો, હવે અમે નંદી ઘાટે પહોંચી ગયા છીએ. રામપુરાથી પરિક્રમાની શરૂઆત કરી હતી અને અત્યારે પરિક્રમા માર્ગનો આ છેલ્લો પડાવ છે નંદી ઘાટ. અહીંથી મિત્રો બોટમાં બેસીને અમે સામે કિનારે રામપુરા તરફ જઈશું. નર્મદા કિનારે સામે રણછોડરાયના મંદિરના દર્શન કરીશું અને અહીં પરિક્રમા પૂર્ણ થાય છે. ભાવિક ભક્તો સૌ પોતપોતાના ઘરે જાય છે. નર્મદા પરિક્રમાનો આ વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર લાગજો, શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટમાં નર્મદે હર લખજો. ચમકા છે ને એટલે ચમકેલા તરત દેખાય નર્મદે હર. હર હર નર્મદે. ખબર નહીં